મોરબી રાજપર ચાચાપર રોડ ઉપર ઉન્નતિ પ્લાસ્ટો કારખાનામાં ભીષણ આગ, ફાયરની ટીમો દોડી। મોરબીના રાજપર ચાચાપર રોડ પર આવેલા ઉન્નતિ પ્લાસ્ટો નામના કારખાનામાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી। આગની ગંભીરતા જોતા વધારાની મદદરૂપે રાજકોટમાંથી પણ ફાયર ફાઇટરો અને સાધનો મંગાવવામાં આવ્યા હતા। હાલ આગ કયા કારણસર લાગી છે તેની તપાસ ચાલુ છે। સદભાગે આ બનાવમાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી, પરંતુ કારખાનાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે। બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી। નામ છે જય ડાકી, ચીફ ફાયર ઓફિસર, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન। ફાયર કંટ્રોલ રૂમ 101 પર 6 અને 15 મિનિટે વહેલી સવારે આગ લાગેલ હતી એવો કોલ મળેલો। તો રાજપર રોડ ઉપર ઉન્નતિ પ્લાસ્ટો કરીને જે દાણા બનાવતી એક કારખાનું છે તેમાં આગ લાગેલ હતી। અમારું ફર્સ્ટ એન્ડ આઉટ વોટર બાઉઝર આવેલું હતું। ઘટના સ્થળે જઈ અને મને કોલ મળેલ કે ભાઈ આગ મોટી છે, એટલે મેં મિની ફાયર ટેન્ડર બીજું મોરબી ફાયરમાંથી બોલાવેલી અને ઘટના સ્થળે આવીને મેં જોયેલું તો આગ વધારે વિકરાળ હોવાથી રાજકોટ ફાયર ટીમને જાણ કરેલ। અત્યારે આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે, પણ પતરાના શેડ હોવાના કારણે પતરાનો શેડ બેસી જવાથી આગ પર ડાઉન સાઈડમાં ફાયર વધારે છે, એટલા માટે જેસીબી બોલાવી અને પતરાનો શેડ હટાવી અને આગમાં પાણીનો મારો ચલાવી અને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે।